અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. લ્યો, આ તો ગયા 1 મહિના માટે બહાર. હવે આ ઝાડું પોતું વાહણ આ રોધવાનું કોણ કરશે? આ કોઈ દિવસ કર્યું ના હોય ને એટલે ઘણું કાઠું પડે. આ આદત નહીં ને, આર્યા હોય ને તે બધું કરી નાખ. હવે કોણ કરશે આ કોમ બધો? એ હા, હા હું નણંદો ને બધા ચાણે કોમ આવશે. એમને જ બોલાવી લો. લાવ અમને ફોન કરું. હલો, હા હું શું કહું છું, આ તમે જ્યાં ને તો મારી તબિયત ખરાબ થઈ જઈ. આ ડૉક્ટર જોડે ગઈ હતી ને તો ડૉક્ટરે કીધું કે ચિકનગુનિયા થયો છે. બોલો, અને તમને જ ખબર છે કે આ ચિકનગુનિયામાં હાથ ને પગ ને બધું કેટલું કશું કોમ જ ના થાય. તો હું એમ કહેતી હતી કે આ મમ્મીને ને તમારા બુનને બધાને કોને કે અહીંયા આવી જાય થોડા દિવસ, તો શું આ મને એકલું ના લાગે અને આ ઘરમાં થોડુંક ટોપું વપું થઈ જાય. આમ તો હું બધા કામ કરી લઉં છું, પણ આ બીમાર પડી જાય ને એટલે થતું નહીં મારાથી. તો આમ કીધું હોય તો સારું. સારું તા હા ને મૂકું. હા હાસ, હવે શાંતિ. આ રાતના વાહન પડ્યા છે, આઈને ધોશે મારા હાહુ નણંદ. હું નહીં કરતી, હું તો બીમાર છું. ખકડ્યો સાસુમાં, ખકડ્યો. આઈ જો ફોન. હલો. હા મંગુ બેટા. હા મમ્મી. શું થયું? આ જો ને ચિકનગુનિયા થઈ ગયો છે મને. ચિકનગુનિયા. એ તો બહુ કાઠો, આખું શરીર જકડાઈ જાય. હા મમ્મી, એ જ જો ને આખું શરીર મારું જકડાઈ ગયું છે. તે મંગુ હા. આરામ કરજે બેટા. હા મમ્મી. અને હા જો, આ છે ને રોજવા બોજવાની માથાકૂટ કરતી નહીં, હોટલમાંથી મંગાવી દેજે. હા, અને તું જરાય ચિંતા ના કર બેટા. આ જે પહેલી બસ મળી ને એ પકડીને હું પહોંચી. હા મમ્મી, આવી જાઓ જલ્દી. હા હા મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાસુમાએ આરામ કરવાનું કીધું છે તો કર લો આરામ. ઓ મંગુ, મંગુ મારી મંગુ. મમ્મી જે તું ઊભી ના થા, ઊભી ના થા. એ જોઈ હું રી ખુરશી લાય. હા અમારી મંગુ શું થઈ ગયું ભગવાન? બેસો મમ્મી. શું થયું બેટા? આ જો ને મમ્મી, ચિકનગુનિયા થઈ ગયો મને. આ જીતુનો ફોન આવ્યો ને, હું તો લે મેલ મારો જીવ તો ઊંચો નેચો થઈ ગયો. તરત આ 2 જણીઓને લઈને હું બસમાં બેસી જઈ. બોલ બેટા. સારું કર્યું મમ્મી, તમે આવી ગયા. હે ને? હા એ જાઓ 2 જણીઓ, મારા મંગુ માટે સરસ સાપ બનાવી. મમ્મી એમ તો બધું ખાવાની છૂટ આલી છે મને. હું ખાવું બોલ? આમ તો થોડોક શીરો બનાવો ને તો શું મને આમ ગળે ઉતરે, એટલે થોડોક શીરો ચાલશે. એ 2 જણીઓ ઝટઝટ જાઓ, મસ્ત શીરો બનાવીને લાવો. જાઓ ફટાફટ ઊભી થાઓ. મમ્મી વાહણ થોડાક પડ્યા છે. બેટા તું આટલી ચિંતા ના કર, તું આરામ કર. હે, આ અમે એના માટે જ આવ્યા છીએ. એ જાઓ 2 જણીઓ ઝટ કોમે લાગી જાઓ. બેટા આરામ કર તો ઝટ હાજી થઈ જાય. આરામ કર. મમ્મી લગા કચરો વાર દઉં. શરમ બરમ આવે છે તને? આ અમે એના માટે આવ્યા છે. મોદી સુન તું કચરો વારે. આરામ કર, આરામ. મમ્મી કેટલો આરામ કરવાનો, આ તો પડે પડે હું તો થાકી. ગરમ ગરમ ચા પી લ્યો, નાસ્તો કરો. એ 2 જણીઓ જરા શરમ બરમ આવે છે કે નહીં? આ મોદા માણસ તરેલું હલે. મમ્મી ડૉક્ટરે તરેલું ખાવાનું કીધું છે, છુટ્ટી આલી છે મને. તમારે પીવી છે મમ્મી? ખોડ ઓછી છે. જોયા વગર લાવ્યો? નાખો મેં બધી ખોટ. લાવ પાછી બને. ચાલશે હવે. મમ્મી કચરો વાળવાનો તો. આ પાછો કચરો ચડ્યો? ના ભાઈ બાપા, તું શાંતિ રાખ, આરામ કર. એમ. એ 2 જણીઓ તમે કચરો વાળી નાખો. જાઓ હેડો. અમે કરી નાખશું, તમે ચિંતા ના. તાર આ બધું કોમાં 2 જણીઓ કરી નાખશે. તું આરામ કર. મમ્મી લુગડા વાળવાના છે. લુગડા હું વારી નાખે બેટા, તું ચિંતા ના કર. તું ધરોઈને ખા તો જટ હાજી થાય અને તારું મોં સારું થાય. હો, હું વારી નાખે કપડાં. ચિંતા ના કર, હું વારી કાઢું છું. ઓ બાપા.
બહુ સારું છું. અમે બેહી રહેતો ખવાતું નહોતું મારથી તો. આ બે જણીઓ મેં મોબાઈલમાં શું કરવા માંડ્યો છે? આખા ઘરનું કોમ મેલી. મમ્મી પહેલા તમે અહીંયા બેસો. એક વાત કહું, ખોટું ન લગાડશો તો એક વાત કહું. બોલ. આ મંગુ ભાભી છે ને કશું જ બીમાર નથી, ખાલી નાટક જ કરે છે. તને નાટક લાગે છે? બચારી ઊભી નહીં થઈ શકતી. તો ખવાય છે કેમનું? કાલે જોયું નહીં, થાળી ભરીને તો ભજીયા ખાઈ લીધા. અને મમ્મી, કોઈ ડૉક્ટર એવું કહેતું હશે કે તળેલું ખાવ, નાસ્તો ખાવ? મને તો છે ને આ બધા બહાના જ લાગે છે. એક કામ કર, આપણે છે ને 3 જતા રહીએ. આ તમે બે જણીઓ તો હાથ ઉલાડીને હેડવાની વાતો કરો છો. મારથી આ વહુને બીમાર મેલી નવાતું હશે. પણ મમ્મી અમે કેટલા દિવસ કોલેજ ભંગ કરીશું? આ તમારે ભણવાનું નુકસાન થતું હોય તો જાઓ બે જણીઓ જાઓ. આપણે આજે જ નીકળી જઈએ. હવે હેડો બે જણીઓ, બહુ કોમ પડ્યું છે. હેડો મમ્મી ઊભી તમે થાવ. પણ હાલો ને અમારી જોડે. કાલ સવારે બે જણીઓ જતી રહેજો. તારે હેડો બહુ કોમ પડ્યું છે. હેડો. બેટા મંગુ શું કરતી હતી બેટા? કાંઈ નહીં મમ્મી, આ જો ને અમને મેસેજ કરતી હતી કે મારી તબિયત સારી છે, જીવ ના બાળતા. તે ફોન કરી લેવો તો. મમ્મી જો હું ફોન કરું અને આવો અવાજ હોભળે તો કેટલો જીવ બળે એમનો કે હું આટલો દૂર છું ને એની તબિયત ખરાબ છે. તમારું પૂછતા હતા મેં કીધું કે મમ્મી ને બુનો ને બધા મજામાં છે ને મારી બહુ સેવા કરે છે. આયા છે તો મને એટલું સારું છે ને, મારે કશું કરવું નહીં પડતું, બધું મમ્મી ને બહેનો ને બધું કરી લેશે. કીધું મેં એમને. એ વાત સાચી હો બેટા. તાર તો જીતુને એવું જ કહેવાનું કે મને સારું છે સારું છે. ખોટો જીતુ જીવ જેટલો બાળ. હે મેં એવું જ કીધું મમ્મી. હે ને? હા, હા, એવું જ બેટા. કીધું. ભાભી, અમે કાલે નીકળી જવાના છે. હે એટલે તમે ને મમ્મી ને બધો જતા રહેશો? ના ના, હું તને બીમાર મેલીને જતી રહીશ. હું તો તને બરાબર હાજી કરીને જ જઈએ બેટા. આ તો બે જણીઓને કોલેજ બગડે છે ને એટલે મેં કીધું હું જતી. કશો વાંધો નહીં, કોલેજ ના બગડવી જોઈએ. આ ઘરનો થોડો કામ છે તો હું કરી નાખે, વાંધો નહીં, જાઓ તમે. હું બોલી? ના ના, હું અહીં હું કેમ આવીશું? આપણા બે જણનું કોમ છે એટલું. હે આ વાહણ લુગડો ને કચરો પોતો એ તો હું ઓમ 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 કરી નાખે બેટા. તારે આરામ કરવાનો. હા મમ્મી, તમે લોકો જાઓ, વાંધો નહીં, તો હું તો આરામ કરે. કેળો પકડી જઈશ મમ્મી મારી. આ લાય લાય બેટા, લાય હું ત્યાં પગ દબાવું. મત બધે કેળો તો હા કેડો દબાવ. હા આ તું કહેતી હતી બે જણીઓ ના જવા દો. બોલ. ના ના મમ્મી, કોલેજ બગડે ને, જવા દો એમને, કશો હે વાંધો ને? હા જાઓ બે જણીઓ જાઓ. હા તું આરામ કર બેટા. વાહણ ને કચરા પોતો. આ તું કચરા પોતા વાહન ના કર. હું શું ને બેટા, તું આરામ કર. મમ્મી, આ બધી બીમારી હારી, પણ આ ચિકનગુનિયાની બીમારી નહીં હારી. જો તાવ જરાય નહીં, ટાઢું એમ શરીર છે, પણ આ હાડકો છે ને એ જાણ ખવાઈ જ હોય ને એમ લાગે. આ મોમાં હલો. હા મંગુ બેટા, હા મામા બોલો. મજામાં? મજામાં છું, બોલો. બસ જો આમંત્રણ આપવા ફોન કર્યો. ભાઈનું લગ્ન લીધું છે. હે એવું છે? હા અચ્છા અચ્છા. હા, હા 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 હા. ધૂમધૂમથી કરવાનું છે. સાદગીથી કરવાનું છે? હા નહીં, ધૂમધૂમથી. હા હા હોભળી લીધું મેં. હા હા. હા તો જો જીતુ કુમાર શું કરે છે? એ તો કેટલાય દિવસથી બહાર ગામ ગયા છે, એ નહીં ઘેર. ના તો અમને બોલાવી લેવાના છે ને તારે બી આવી જવાનું છે. એ તો ચોથી આવવાના હતા મોમાં. હું આવી જાય હેડો, તમે આટલું કહો છો, આટલું બધું કગરો છો તો હું આવીએ હેડો. અરે તારા વગર ચાલતું છે? પછી ડિસ્કો કોણ કરશે ત્યાં? હા હા એ તો સદ ને. તો કાઢવાનો છે જોરદાર. હે હે અચ્છા અચ્છા. હા તો બસ તો પછી તું આવી જજે. હા હા મામા. હા તું કુમારને બનાવતા સુધી ટ્રાય કરજે આવા. હા મામા. હા ચાલ મૂકું. હા મામા. શું થયું બેટા? આ મારા મામાનો છોકરો છે ને, એનું લગ્ન લીધું છે, તે મને બોલાવી છે ને મારે જવું પડશે. હાય હાય, તે તાર મોમાએ અમને કંકોત્રી જ ના આલી? મમ્મી બધું સાદગીથી કર્યું છે, ઘરના 10-15 જણા હશે. આ તો મને નહોતા બોલાવાના, પણ પછી આ શું મારા મામાને છોડી નહીં,
અને પછી કાકા પેલું વિધિ બીધી કરવામાં આમ જરૂર પડે, મારા ભાઈને એમ થાય ને કે બોન જોઈએ એટલે મને બોલાવી છે, અને પાછા હાર્યાય નહીં, તો હવે મારે તો ઊભું રહેવું પડે કે ના ઊભું રહેવું પડે, એટલે કંકોત્રી કોઈને નહીં આલી. પણ આ તારી તબિયત આવી છે ને તું ચેતે જાય. શું કરું મમ્મી, આવી તબિયતમાં જવું તો પડશે જ ને. આમાં મામાને એકનો એક છોકરો છે, હવે એનું સાચવું નહીં તો એટલે મમ્મી મારે જવું. કશો વાંધો નહીં, તમે આમ કરો 2 દાડા તમે ઘેર જઈ આવો. આ જો ને આ મોહિની બોનને 2 એકલો છે ઘેર, તો તમે જોઈ આવો ઘર, ત્યાં સુધી હું આ બધું સાચવી લઉં આટલું. આ તો જો 2 દાડા જઈએ પણ 2 દાડા પછી પાછી આવી જાય હો. હા મમ્મી, કશો વાંધો નહીં, કોમ હશે તો હું કરી લઈ કોમ. ના ના તું કોમ ના કરતી, એ તો 2 દાડા પછી હું આવે ને બધું હું કરી, તું કોઈ ના કરતી બેટા, તબિયત સાચો. હા મમ્મી, આ ભાભી લગ્નમાંથી પાછા આવશે તો પાછું તારે ત્યાં જવાનું? જવું પડે ને બેટા, હે બીમાર છે અને પાછી એકલી છે, જવું પડે. મમ્મી, મેં તમને કીધું તું ને કે મંગુ ભાભી નાટક કરે છે, તમે કીધું કે ના એ બીમાર છે, એને ઓલું ચિકનગુનિયા થઈ ગયું છે, કશું જ નહોતું થયું, બધું નાટક હતું. જોઈ લો આ તમારી સગી આંખે, એના મામાના ઘરે ગયા હતા ને લગ્નમાં, ત્યાંનો વિડીયો છે, જો કેવા ઠુમક ઠુમક કરીને નાચે છે. મમ્મી જોયું આ મંગુ ભાભી કેવી બનાવટ કરે છે? અલ્યા અલ્યા તો કૂદી કૂદી નાચે છે. જો 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 લાગે છે જોયું બીમાર. ને, હતું ને નાટક. સાચું હો સાચું, તમારી 2 જણીઓની વાત સાચી. જો 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 જો. જો કેવા થુમકા મારે છે. છે આમાં ક્યાંય ચિકનગુનિયા એને લાગે છે તમને? બહુ સેવા કરાઈ મારી જોડે. બધા નાટક હતા, કશું જ નથી થયું. તને કહેતા હતા ને તું સમજતી જ નહોતી. બેટા કેવું કેવું કરતી હતી, મારા તો હાથ ઊંચા નહીં થતા, મારાથી તો ઊભું નહીં થવાતું, અને અહીંયા જો કૂદી કૂદી ના જો હે આ ધમાકા લીધા છે બધા નાટક કરે છે હે અરર, અને મારી જોડે જેટલી સેવા કરાઈ, અને મારી 2 સોળીઓને જેટલી ધમકાઈ મેં અરર. તો પછી ખવાતું તો કેવું? હા આ પેલા દાડ થારી ભરીને ભજીયા. હા મોહિની, આની બીમારી કાઢવી તો પડશે, પણ કાઢવી કેવી રીતે? મારી પાસે એક આઈડિયો છે, અહીં આવો. હાસ, લગ્નમાં બાકી મજા આવી જઈ. જેટલી નાચી હું તો બોલા. હાસ, લાવો હવે પેલા લોકોને ફોન કરી દો. આ ઘર કેટલું ગંદુ થયું છે, મારથી તો થાય ને, મને તો ચિકનગુનિયા નહીં થયો. જો ભાભીનો ફોન આવી ગયો, લો વાત કરી લો. આ શેતાનનું નામ લીધું ને, શેતાન હાજર ચાલુ કર. હેલો મમ્મી. બોલ બેટા. મમ્મી, આ તમે કીધું હતું ને લગ્નમાં ના જાય, ત્યાં ના જઈ હોત ને તો સારું હતું. મને એમ લાગે કે મારી તબિયત છે ને વધારે બગડી જઈ છે. ત્યાં તમે આવો છો? હા હા અમે તો આજે જ આવીએ, આ તને સાજી નહીં કરવાની. હા મમ્મી, જલ્દી આવો, બહુ તબિયત બગડી છે મારે તો. હા 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 બેટા, હો આ અમે આ આમ ઝડપભેર બસ પકડી હો. હેડ હેડ. હા. અરે બેટા, બહુ તબિયત બગડી ને, મેં ના નથી પાડી, નહીં જાઉં. હા મમ્મી, તમે કીધું હતું ને, સાચું જ કીધું હતું, ના ગયું હોત ને તો સારું હતું. બોલો, બહુ તબિયત બગડી જઈ મારે તો. બેટા આ જીતુનો છોણલો લખાયો? હા મમ્મી, લખાઈ દીધો. તે આ કોણ છે? ભાભી, આ બધું દેખાતું નથી, ડોક્ટર છે. અને એ પણ સ્પેશિયલ ચિકનગુનિયાના. બેટા આ તે ફોન કર્યો ને કે મારી બહુ તબિયત બગડી ગઈ, તે હું તો બહુ ગભરાઈ જઈ, તે સીધા ડૉક્ટરને લઈને જે પહેલી બસ મળી મેં ચડી જ જઈ. સારું કર્યું તમે લોકો, ડૉક્ટર લઈ આવ્યા. સ્પેશિયલ ચિકનગુનિયાના છે ને. ચલો હવે તમે બધા હટી જાઓ, હું ચેક કરી લઉં. ચિકનગુનિયા એમ ને, બહુ અઠીલો. સાહેબ બહુ દવા લાયા પણ કોઈ ફેર જ નહીં પડતો. ના પડે, દવાઓથી કોઈ ફેર ના પડે, તો કસરત કરવી પડે.
કસરત હા ચીવી કસરત કરવી પડે તમે ઊભા થઈ જાઓ બતાવું અને તમે બે જણા આમ જોડે આવી જાઓ આવી જાઓ હા, બે હાથ પકડો આમ કરો હવે નીચે કરો હા પછી આમ ઉપર કરો હાથ પછી આમ પાછા લઈ જાઓ હા જોજો બસ હવે બીજી કસરતો છે ને તમે ક્લિનિક આવી જાઓ એટલે હું તમને બતાવી દઉં અને રોજ 6 કિલોમીટર ચાલવું પડશે ચાલો કોણ આવે છે મારી જોડે ક્લિનિક અમે બંને હા ચાલો જો મંગુ રસ્તો નીકળી ગયો ને આ ખોટી દવાઓ ખાઈ ખાઈ શરીર બગાડવું ચલો ભાભી આમ હાથ ખુલ્લા કરો. ઓ બાપા નણંદબા મને ચિકન ગુનિયા થયો છે મારો હાથ ના ઊભો થાય આમ ડોક્ટરે કીધું જ છે આમ કરવાનું જ છે. હાથ ખુલ્લા કરો. કરો કરો. આ બે જણીઓ કે તા કરવું પડશે આપણે જટ હાજા થવું છે ને બેટા પાછળ લો. ધીમે ધીમે ભાઈ એટલે પાછળ તો બધું તૂટી જશે આમ તો કડાકો બોલ્યો. આ તૂટી ગયા એનો કડાકો બોલ્યો અરે હમણાં સાજા થઈ જશો તમે. હવે ઉપર લો. ધીમે ધીમે જલ્દી સાજું થાવું છે ને. થઈ ગયું ને ડોક્ટરે બીજી કઈ એક્સરસાઇઝ કીધી પેલી બેસવાની. એ હારી છે 100 વાર બેસવાનું ને 100 વાર ઊભું થવાનું. હા ચાલો ચાલો. ઊભા થાવ. ધીમે 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 નાખા નહીં બેસી જવાનું એમ ઊભા થવાનું બેસવાનું ઊભા થવાનું કરો. 100 વાર કરવાનું છે. ઊભા કરો થાવ. કરો. હમણાં સાજા થઈ જશો. દેવો ઊભા થાવ. ધીમે આલી હા મમ્મી મમ્મી ચિંતા ના કરશો હમણાં સાજા થઈ જશે. બેસો. ઊભા થાવ. ભાભી ડોક્ટરે કેટલા કિલોમીટર ચાલવાનું કીધું તું? 6 કિલોમીટર. તો આપણે આ છે ને અડધા કિલોમીટરનો રસ્તો છે તો 12 આંટા મારી લો. મારી લે બેટા મંગુ મારી લે જટ હાજા થવાનું છે મારી મારી ચાલો ભાભી. જાઓ ભાભી ચાલો ફાસ્ટ ફાસ્ટ જાઓ ચલો. ચલો ચલો. હા ફાસ્ટ જાઓ જાઓ ફાસ્ટ ફાસ્ટ. હા ફાસ્ટ જાઓ ભાભી ચલો ભાગો ભાગો. અમારી નજર તમારા પર જ છે. જાઓ જાઓ જાઓ. ઊભું નથી રહેવાનું. ભાગો. જાઓ ઊભા ના રહો. જાઓ જાઓ ફાસ્ટ ચલો ફાસ્ટ ફાસ્ટ. ફાસ્ટ ભાગો. 4 કિલોમીટરમાં તો ઓટા આવી જાય મારા ક્યાંથી 4 કિલોમીટર થયો? હજી તો 2 જ આટા થયા છે. હજી 10 આટા બાકી છે. ધીમે ધીમે વધારીશું ને આપણે હા ધીમે ધીમે નથી વધારવાનું આપણે જલ્દી મટાડવાનું છે એટલે દોડવું પડશે તમારે. હમણાં પૂરા કેટલા બાકી હજી 10 આટા બાકી છે. કરાવો ને 10 કરવા પડશે આજે હા જલ્દી સાજું થવું છે ને તો કરવા જ પડશે. ચાલો ચાલો. ઓ ભગવાન થાકી જઈ. આ ચિકન ગુનિયા તો બહુ મોંઘો પડ્યો મને. હવે તો આ બીમારી નોમે ના બદલાય મારથી. હવે 10 કિલોમીટર થયા હોય કે ના થયા હોય હું નહીં દોડવાની હવે. સારું હો પણ કાલથી આવી ગાપચી નહીં મારવા દઈએ. આજે આ તો પહેલો દિવસ હતો એટલે ચલવી દીધું. બાપા આ ચિકન ગુનિયા મટવું હોય તો મટન ના મટવું હોય તો ના મટન પણ હું હવે એક્સરસાઇઝ નહીં કરવાની. તમારા લોકોને ઘેર જવું હોય ને તો જાઓ. અમે તો નહીં જવાના જ્યાં સુધી તમને સારું નહીં થાય ને ત્યાં સુધી અમે નહીં જઈએ. હવે હું હારી થઈ જઈશું. હવે મારે કશું કરવાની જરૂર છે? તમારા સાંધા નથી દુખતા? નહીં દુખતા. આજો બધું સારું થઈ ગયું મને. લે એક જ વારમાં ફેર પડી ગયો ને. ફરી જા ફેર. હવે તમારે જવું હોય તો જાઓ. તો અમે જઈએ.
હા હા જાઓ ભાઈ જાઓ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ હાચુકનું ચિકનગુનિયા છે ને એ તો બહુ કાઠો ભાઈ, પણ આ જુટ્ટુકનો જે ચિકનગુનિયા છે ને તો એનાથી કાઠો. આ બધા હોદા મારા હારા હતા એ તોડ નાખ્યા આ બે જણીઓ ભેગા થઈ ઓમ ઓમ કરીને. બેઠા તો હું જાઉં હવે, નહીં જરૂર બાપા. કચરા પોતા કરી લેવા હારા આવી નણંદો કરતા તો. રિંગ વાગ્યા વગર મંગુ બેટા, તમે ને મમ્મી બધા જતા રહેશો? ના ના બેટા, આટલો બધો પોઝ મમ્મી હે કે બૂન તો હોવી જોઈએ, કોઈક વિધિ કોમ જોઈએ, કોમ પડો. ચલો જો મંગુ ભાભી, તમે છે ને જ્યાં સુધી હાજર નહીં થાવ ને મારે બોલવાનું.